હાંધા તોંડિયા પાંજરા વાડા હાંકડે થી બાગ છૂટી બાગ બોલી ગામડામાં થિયા હાગ પાગ જાણે છૂટા સિંહ જમુ જાડા વછુટાવે નાગ હૈયા હુંચી કાળજાની મરાજાની જાત ઝાડ ફાડ વેગવાડ પલ્લેકાડ વેર જાણે પોંડીવાડા રંગે ગાળા રંગતાળા તુર ફોગાણે ઉડેણી વાહે વાદળાના નોર ફાડે પડે તાળી બંદૂકાળી વાયગારાણી તૂર ડેકાણા જાણકી દાણી થાણકી માંગલા તાણી કોકાણા ભાણકી તાણી ઉઠિયા જોદાર રણકી સિંધો આરાજ થાણકી ઉઠિયા રોગા રણકી મામલા હોરા કરે મારમાં ભારત માતાના સર્વે વીર સપૂતો એને યાદ કરીને સર્વેને મારા જય સ્વામિનારાયણ। કદાચ ભારતની એક જ આ એવી ભૂમિકા છે કે જ્યાં બીજાઓની પણ કદર થાય છે અને એટલે આ ભારતની ધરતીનો બીજા બધા ફાયદો ઉપાડે છે। આજનો વિષય મારો અંદાજ દેશદાજ એ જ મારો અવાજ। હદ હોય સહનશીલતાની, સહન કરવાની હદ હોય, એક વસ્તુને ન્યોછાવર કરવાની હદ હોય અને એક વસ્તુને ત્યાંથી પાછી પાડવાની હદ હોય, પણ હદ કરતા સામેવાળાને આવડે તો હદ કહેવાય, બાકી તો પરા હદ કહેવાય। પુલવામાની વાત કરવી હતી, હજી તો આપણા ભારત દેશના સૈનિકો માત્ર અમુક ક્ષણો પોતાની માં પાસે કે પોતાની પત્ની પાસે કે પોતાની બેન પાસે વિતાવવા માટે પરમિશન લેટર લઈ અને ત્યાંથી નીકળતા હતા, ત્યારે સામેવાળી માતાઓને એમ નહીં થયું હોય કે આજે તો મારો પુત્ર મને મળવા આવશે। તેમના હૈયામાં કેટલા હોશ હશે, તેમના દિલમાં કેટલી સાખતા હશે, તેમના અંતરમાં કેટલો રાજીપો હશે। પણ વિચાર કરો, એટલી માતૃ હૃદયવાળી માતાના હૃદયમાં જો એ પોતાના પુત્રની લાશને જોતા કંપન થાય તો આ પાકિસ્તાનને આ પૃથ્વી ઉપર રહેવાનો અધિકાર જ નથી સાહેબ। શું વાક હતો એ 42 સૈનિકોનો? પોતાના દેશની સુરક્ષા, પોતાના દેશને પોતાથી પણ વધુ મહત્વ આપવું એ વાક હતો? ભારત દેશની સુરક્ષા માટે ખપી ગયા એનો વાક હતો? કે પછી આપણા બધાની સજાગતા માટે આખી આખી રાતું જાગતા એનો વાક હતો? સાહેબ, ઈ જાગે છે ને ત્યાં આપણે પલંગમાં પોઢીએ માટે એનો ધન્યવાદ છે। આંખમાં આંસુડા તો ત્યાં આવ્યા જ્યાં આ નરાધમ જૈશે મોહમ્મદ નામનો વ્યક્તિ કઈ કારણ વગરનો માત્ર હિંસાને જ પ્રાધાન્ય આપીને આપણા 42 સૈનિકોના ધડ અલગ કરી નાખ્યા। મેં એને મનમાં કીધું કે જો અમારા છોકરાઓને છૂટ મળશે ને તોય તને ખૂંદી નાખશે। અમારો દેશ પ્રેમનો દેશ છે। રાજભા કહે ને हम कायर नहीं है, पाकिस्तान में कोई हंगरશે नहीं। બસ ત્યાંથી હજી તો એ બેરકની બસ ત્યાંથી નીકળી, CRPF ના જવાનો લગભગ 50 જવાનો આજુબાજુ, અને બસ લઈ અને પુલવામાથી નીકળ્યા અને દિલ્હી સુધીની ફ્લાઇટ હતી। શ્રીનગરથી આગળ જતા હતા, રસ્તો આવ્યો, રસ્તામાં ગાડી એની રીતે જતી હતી, સૈનિકો એના મોજમાં પોતાની રીતે બની ઠની અને પોતાની રીતે બસમાં જતા હતા। એને કઈ ખ્યાલ નહોતો કે આવું થશે। માતા ભારતની વંદનાઓ કરતા કરતા જતા હતા, એટલે ત્યારે તો એને આવો વિચારે ન હોય ને ભારતીય જવાનોને કે આવું થાય। આત્મઘાતી બોમ્બ ટૂંકમાં પોતે મર્યા ને બીજાને, એને તો નાનપણથી શીખવાડવામાં આવે છે એ નરાધમ હલકટોને, મરતા ને મારતા જ શીખવાડે। જન્મીને ઉગાને ઉભા થયા હોય ત્યાંથી જ એને પકડીને લઈ જાય અને પોતાનું જે એને પ્રશિક્ષણ દેવાનું કારખાનું હોય ને ત્યાં એને ધકેલી દે। ત્યાં પહેલેથી જ એને શીખવાડવામાં આવે કે મૃત્યુ તું કરીશ, તું મરીશ તો જ તને જન્નત મળશે, પહેલેથી એવું શીખવાડે। એટલે એને મૃત્યુથી બીક નથી, એને હિંસાથી બીક નથી, એને તો મારવું ને મરવું એમાં જ મોજ છે। સાહેબ, હું એની દેશદાજ છે સૈનિકોની કે ખપતા ખપતા પણ માતાની ભારતમાંની આઝાદી ગાઈ ગયા। દિવ્ય ને ખુમારીની વાતો આવા સુરવીરલાની હોય। શ્રીનગર થી જ્યારે આ મૃત શરીરો દિલ્હી લાવવામાં આવ્યા ને સાહેબ, ત્યારે દિલ્હીમાં જ્યારે એના સબ ખોખા ઉતાર્યા, યુ નો ના સબ ખોખા એટલે શું? એના સબ જે પેટીમાં હતા એની ઉપર ભારત દેશની શાન એવો તિરંગો ઓઢાળી અને સબ ખોખાને જ્યારે વિમાનમાંથી હેઠા ઉતાર્યા અને સામા મૂક્યા ને, ત્યારે તો જેની માં, જેની બહેન, જેની પત્ની, જેની દીકરી હતી ને, અરે જો ધાર આંસુએ રડી પડી સાહેબ। પોતાના કોકે પોતાના ભાઈ ગુમાવ્યા,
કોકે પોતાના પુત્રોને ગુમાવ્યા, કોકે પોતાના ધણીને ગુમાવ્યા, તો કોકે પોતાના બાપને ગુમાવ્યા. સાહેબ, આ ભારત દેશની કરુણા છે કે છતાંય મરતા મરતા એ ભારત માનો જય બોલીને મર્યા. આવું ન મળે ક્યાંય. આ વાતો ખાલી કરવા પૂરતી નથી સાહેબ, પણ જેના વિડીયોઝ અને જેના અપડેટ આવતા હતા ને અપડેટ ઉપરથી જોઈ જોઈને ખ્યાલ આવે કે કેવી કરુણ પરિસ્થિતિ છે. મોદી સાહેબે કીધું એમ આખા દેશને હાકલ કરી, તમે બીજું કઈ કરો માં, એક થાવ, યુનિટી કરો અને આની સામે લડો. કારણ કે ઘણા રાજકારણી દળો એવા છે કે આ સૈનિકોની મૃત્યુની પાછળ પણ પોતાના રાજકારણના રોટલા શેકી લે કે આ તો મોદી સાહેબે આમ કર્યું ને આપણા મનમાં ખોટા ભ્રમ પેદા કરાવે છે. બોલો, આવા રાજકારણીઓ આ દુનિયામાં પડ્યા છે, પણ એનાથી યુદ્ધ કરવું ને એ જનતાની જવાબદારી છે. એટલે મોદી સાહેબ પોતા કરતા જનતામાં વધારે જવાબદાર છે, એટલે તમારું મહત્વ છે. આ સાહેબ 42 જે સૈનિકો મર્યા એની માની હૈસિયત શું હશે, એની બેન દીકરીની, એની પત્નીઓની, એની દીકરીઓની હૈસિયત શું હશે, એ શું કરતા હશે ત્યારે. જે પિતાએ પોતાના એકના એક સપુત્રને ગુમાવ્યો હોય છે. અને એક તો એવો વિડીયો આવ્યો હતો કે એક પિતાએ પોતે ન્યૂઝ ચેનલમાં બયાનમાં કીધું કે મારો એક પુત્ર ગયો ને દેશ માટે, મારી પાસે હજી એક રતન છે, એ પુત્ર હું આપીશ, હજી એક પુત્ર આપીશ અને આ દેશને કહું છું કે પાકિસ્તાનના ભૂકા બોલાવી દો. આવો બાપ હજી આ ભારતમાં બેઠો છે સાહેબ, ત્યાં સુધી આ ભારતને કાંઈ નથી થવાનું. બેતાલીસ જવાન ભારત માતાએ ગુમાવ્યા સાહેબ. એની શહાદત માટે તાળીઓ તો બને. કેટલી આકાંક્ષાઓ ને અપેક્ષાઓ હશે એના મા બાપને કે મારો પુત્ર પાછો મારી પાસે આવે, મારો પુત્ર પાછો મને મળે. અને કીધું એમ ત્યારે તો એ ફ્રી થઈ અને પોતાની ડ્યુટી ઉપરથી રિઝાઇન લઈ અને ઘરે જતા હતા. પોતાના ફેમિલીને કદાચ વર્ષે 1-2 વખત મળતું હશે, એટલે એ ફેમિલીને મળવા માટે એ જ્યારે એના ઘરે જતા હતા તો એ માઓનું શું, એ બેનનું શું, એ પત્નીઓનું શું, એ દીકરીઓનું શું કે જેણે વિચારેલું હતું કે મારો બાપ, મારો પતિ, મારો દીકરો કે મારો ભાઈ મારા ઘરે આવશે, આજે હું એને મળી શકીશ. વિચાર તો ખરો, જે માતાએ પોતાના અડધા શરીરમાંથી એ પુત્રને જન્મ આપ્યો છે, માનું શું થતું હશે સાહેબ. આપણે તો બસ ખાલી વિચાર કરવાનો છે, પણ હકીકતમાં જે એ લોકોએ શહાદત વહોરી છે એના માટે શું. ભારત તો એક છે ને એક જ રહેવાનો. કેવો રહેવાનો? એક રહેવાનો. ના કોઈ જાતિવાદ, ના ધર્મ, ના કોઈ ભેદભાવ. આપણી સંસ્કૃતિ માતૃદેવો ભવની સંસ્કૃતિ, આપણી સંસ્કૃતિ એ પિતૃદેવો ભવની સંસ્કૃતિ, આપણી સંસ્કૃતિ એ વસુધૈવ કુટુંબકમની સંસ્કૃતિ, અને આપણી સંસ્કૃતિ એ તમસોમાં જ્યોતિર્ગમયની સંસ્કૃતિ. સાહેબ, આપણી સંસ્કૃતિમાં તો દીવા પેટાવવાનું કે આ અંધારિયા દેશોની જેમ દીવા હોલવવાનું નહીં. ગજબ દેશ છે સાહેબ, ગજબ એની સંસ્કૃતિઓને, ગજબ એની વાતો. પણ આજની આ શોક સભા, શૌર્ય સભા કહેતા શોક સભા, કારણ કે ભારત માતાએ આજ પોતાના 42 પુત્રોને ગુમાવ્યા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ